કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેય કે જ્ઞાકાર જ્ઞાન જણાતું નથી, જ્ઞાયક જણાય છે. લે હા હા હા, ભાઈ બધું જ્ઞાનાકાર જ છે ને, કોઈ જ્ઞાયાકાર જ નથી. જ્ઞાયક જ છે, જ્ઞાનાકારે નથી. જ્ઞાયક જ. બસ જ્ઞાયક લેવું. ભેદનું જ્ઞાન કરતા અભેદમાં વહી જવું એ સહજથી તમને ભેદનું જ્ઞાન કરતા અભેદમાં સહજથી વહી જવાશે કે ક્યાં કંઈક ભેદથી છૂટી જાય લક્ષ્ય, ભેદનું લક્ષ્ય છૂટી જાય. ભેદ હંમેશા, ભેદ કેનો? અભેદનો છે ને, કે ભેદનો ભેદ છે, અભેદનો ભેદ છે ને, બરાબર. તો અભેદનો જે ભેદ છે, સાકર એ અભેદ વસ્તુ છે અને ગળ પણ એનો એક લક્ષણ, ભેદ લક્ષણ છે. ગળી તે સાકર, તો ગળી તે સાકર, તો ગળી અને સાકર જુદા છે? એ તો એક જ છે. પછી ભેદ ઉપર લક્ષ છૂટી અને સાકરમાં આવી જાય છે. સાકરનો ગાંગડો મોઢામાં મૂકે સ્વાદ આવે. ભેદ કર્યા કરે. સાકર છે આ, એનું લક્ષણ ગળ પણ છે, એમ કર્યા કરે તો એ તો વિકલ્પ છે. અને અહીંયા સાકર મૂડી મૂકે મોઢામાં કે સાહેબ આનું લક્ષણ શું? હમણાં બોલમાં અમને સ્વાદ લેવા દે સાકરનો. ઓલું પૂછે કે તમે જે સાકરનો સ્વાદ લ્યો છો એ કેવો? આ કથનચિત થઈ. પતંજિત થઈ. રાઈટ. એક શાહબાદ નો પડખું છે. આપણા વ્યાખ્યામાં કહેવાય કે પ્રમાણ પૂજ્ય નથી, પરંતુ વ્યવહારમય છે એ ઉચ્ચતર છે અને નિશ્ચય નહીં છે ઉચ્ચતમ છે. એ જે છે ત્યાં વ્યવહાર એટલે એમ લેવું કે નિશ્ચય રત્નત્રયના જે પરિણામ છે એ પૂજ્યતર છે પ્રગટ કરવાની અપેક્ષાએ. પ્રગટ કરવાની અપેક્ષાએ જ્યાં જે વ્યવહાર કયો ને એ નિશ્ચય રત્નત્રયના પરિણામ, એને ભેદથી જુઓ તો સદભૂત વ્યવહાર છે. સમજાણું? હવે એ પૂજ્ય છે પણ પૂજ્યતમ નથી. પ્રગટ કરવાની અપેક્ષા એ પૂજ્ય કહેવાય, સંવર નિજરાને પણ આત્મા કહેવાય પ્રગટ કરવાની, પણ પૂજ્યતમ નથી. પૂજ્યતમ તો નિશ્ચય નહીં છે, અભેદ આત્મા ત્રિકાળી, એમ એના આશ્રય આ થાય છે. પ્રગટ કરવાની અપેક્ષા એ પૂજ્યતર કહ્યું, પૂજ્યતમ ન કહ્યું, કેમ કે એક સમયની પર્યાય છે.